તાર ઘર વાળીને કે જેવા હોય ને એવા જ આવી. હા એ વાત બરોબર. દેહમાં ગઈ હતી ને એટલે કાંઈક નવીન શીખી એટલે આપણે છે જોવાનું છે. ચાલો જો ગાડી રેડી થઈ ગઈ છે. થોડો કમ તો પ્રોબ્લેમ હતો બહુ. ટોલ ટેક્સમાં આપણી જીજે 16 ની ગાડી છે ને આપણે થોડી કેસાટો કરીશું કે ભાઈ અમે સુરતના જ છીએ, શું કહે છે આપણે જોઈશું. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશું. જો આપણે બા જય શ્રી કૃષ્ણ. દેવાંશને મળ્યું બા? ખોલો, દેવાંશને મળ્યું. ક્યાં શેનું મળ્યું? કાલ ગરબામાં ડિસ્કસ કરતો હે લે હાલ ખોલો. એક મિસ્ત્રીનું છે બા, ડિસ્ટન્સ તક મળ્યું બે ભાઈ દુકાન બહેન. દેખાતા એક ખોલો, બે હરખા જ છે. ચાલ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? કે બધા મજામાં જ હશો. જો આપણે ઘરે મહેમાન આવી ગયા છે અને મિશ્રીને સોટલી જઈશ. લેવા પડશે ને, ટાઈમ થઈ ગયો. 1:30 વાગી ગયો. તમે હું 4 વાગે સૂતો છું. આપણે નીકળવી ટિફિન લઈને આપણે લેટ થઈ ગયું નથી. 4 વાગે સૂતો ને એમાં બધો લોસો થઈ ગયો છે. દેવાંશ અમારે તો દીદીને મૂકવા જાય કા દેવાંશ? એ જો શરૂ કરી દીધું એને. જો આપણે અત્યારે મિશ્રીને મૂકી આવ્યા છે સ્કૂલે, ને સ્કૂલેથી આવ્યા ને તો લીંબુ મરચી ભાઈને લઈ જવાની હોય ને તેના માટે જો 2 લીંબુ મરચી બનાવી નાખી છે. રોજ મંગળવારે ને શનિવારે લઈ જવાની હોય તો જો મસ્ત મજાની બની ગઈ છે. અને આપણે હવે અત્યારે લેગીસવાળા આવ્યા હતા ને તો લેગીસ જોવા ગઈ પણ મજા ન આવી તો પાછી એવી લીંબુ મરચી બની ગઈ છે. તો ચાલો આપણે હવે રસોઈ બનાવશું. રસોઈમાં આજે બનાવવાનું છે ફુલાવર બટેકાનું શાક ને રોટલી, અને રોટલાનું શાક બનાવવાનું છે આજે. તો ચાલો આપણે અત્યારે રસોઈનું કામ કરવા મળે ને ઉપર હમણાં જવું છે, ધાણા અને મેથીને એવું વાવવું છે. એટલા માટે હું દૂધ લઈ આવી છું. તો અત્યારે મમ્મીને કીધું છે ઉપર ભાંગે ને એવું કરે ત્યાં સુધી હું રોટલી જેવું કરી નાખું. તો ચાલો આપણે રસોઈ બનાવવા. જે અમારી ચેનલમાં નવા છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું થોડી વારમાં. જો અત્યારમાં જાગી ગયા ને તો ઘંટી હમી કરવા માટે આવ્યા હતા. તો ઘંટી જો મસ્ત મજાની હમી થઈ ગઈ છે. અને મારે બેહું જેટલા બધા કપડાં છે આજ તો ઇસ્ત્રી કરવાના, અને સાંજે જવાનું છે ને એની તૈયારી હાલે. સમજો સાંજે વાર છે ને રમઝટમાં જવું છે, એની તૈયારી અત્યારે હાલે છે. તો સાંજે આપણે 8 વાગે ને ત્યાં નીકળી જવાનું છે. આજનો દિવસ એવો છે, આજ તો ઘંટી પણ સર્વિસ કરાવી નાખીને અને મારું મશીન પણ મેં સર્વિસ કરાવી. ઘણા સ્પેર પાર્ટ મારે બદલવાના હતા ને મેં ઘણા સ્પેર પાર્ટ જો આ બદલી નાખ્યું, આની અંદર આ દાંતી નાખી દીધી, શટર નખાયું, બધું સર્વિસ મશીન મસ્ત મજાનું કરી નાખ્યું. ઓવન મશીનમાં નાખવાની મજા આવશે, કારણ કે આ સકડી આવે ને એમાં દોરો ઘસાઈને ઘીસી પડી ગયો એટલે એવું થયું. તો સર્વિસ થઈ ગયું છે મશીન આપણું મસ્ત મજાનું, પણ હાડી ભલવા આવ્યું પણ આપણે મશીન સર્વિસ કરાવી નાખ્યું. તો ચાલો આપણે 8 વાગે જવાનું છે. તો આપણે રસોઈ બનાવવા માટે ઉપર જઈ હવે. આજ તો જો અમારે રસોઈમાં બની ગઈ છે અત્યારમાં તો બની ગયું છે આપણે બટેકા, સૂકા બટેકાનું શાક ને ખીચડી ને રોટલી બનાવી નાખી છે. તો ચાલો ફટાફટ આપણે છે ને આજ તો વહેલું ખાઈ લેવાનું છે. હમણાં આપણે નવરા થઈ જઈએ, કારણ કે બધાને રેડી થવાનું હોય, પાછું સણિયા થોડી પહેરી. ચાલો ફટાફટ આપણે રોટલી બનાવી નાખીએ, 2-3 રહી છે. અમારે જો અત્યારે જવાનું છે તો આમ રેડી થાય છે. મેં ચોટલીઓ લીધી, એમ જો નહીં પ્રકારે પિંકુડીમાં કેટલી પ્રકારની લઈ દીધી છે. હતા એટલા કલર નાખી દીધા, બધા કલર નાખી દીધા છે. આ કયો કલર લીધો છે? લે આ તો તું જે કલર નાખ્યા આમાં. હમણાં અમારે જો રેડી થવાનું છે તો માથું તો પેલા લઈ નાખી, પછી મિશ્રીને મેં રેડી કરી દીધી છે. માથું ને મેકઅપ ને એવું કરી દીધું છે. મિશ્રી બતાવી તો મિશ્રી જો ફરતો વાહે મિશ્રી રેડી થઈ ગઈ. હવે મિશ્રી એટલે સણિયો હતો ને પહેરી લીધો. બધો કેટલું મસ્ત લાગે છે એમને સુમદી વગરનું. મિશ્રીને અમારે સુમદી વગર નો કરે. હાથ દેખાય હાથ જ દેખાય ત્યાં બ્લાઉઝ જેવું છે. તો આપણે અત્યારે લેવાય છે હેરસ્ટાઈલ. ચાલો હમણાં રેડી થઈને તમને બધાને બતાવું. તો આપણે જો અત્યારે અંકલેશ્વર જાય છે ને રેડી મસ્ત મજાના થઈ ગયા છે. જાતા છોકરાએ ભૂઈ ગયા. જો આમ જો મિશ્રી ભૂઈ ગઈ, એક બારદાન આગળ બેઠું. તો જો આપણે ઘૂમી નાખશે, આપણે જવું જ છે એમને.
બે ગાડી આગળ વહી ગઈ છે ને એક ગાડી અમારી પાછળ જાય છે તો બે ગાડી જઈને ત્યાં અંકલેશ્વર જઈને આપણે મળવી. અને આપણે ક્યાં આવી? અંકલેશ્વર. આ તો કાનો લઈ જઈને હું જાઉં છું. હું અધ વર્ષે ઊભી રાખ્યો. તો હું તો ભાઈ અહીંયા આપણે આમાં ગીત ચાલુ કરીને રમશું. અહીંયા તો અમારા ત્રણેય બેહી ગયું છે. હાલો બધા રમવા. બધા રમવા અત્યારે તો બધા રમતા જ હશે. ના ના આપણે રમીએ એમ મજા ના આવે ને એ લોકો. લે તને એટલું બધું ફેન્સી રમતા આવડે? એમ નહીં ફેન્સી ભાઈ મોની ના મોના મોની આ વખતે ઓલો ગલગોટો ગીત આવ્યું ને એનો સ્ટેપ બે ચાર શીખીને આવ્યું છે. મોની દેહમાં ગઈ હતી ને એટલે કાંઈક નવીન શીખી આવી એટલે આપણે છે જોવાનું છે. પહેર્યું હતું મારા લગ્નમાં મેં પીઠીમાં પીળું પહેર્યું હતું ઈ મન નો થયું. આ કાનો આમ જોવો એ તને હું ખવરાઈશો આ ટોટી થતી જાય છે ના સાડો થતો જાય છે. ના ઈ જાડી થાય લગ્ન પછી હું વગર લગ્ન પછી હું ખાતો ને તોય જાડો થાવ છું. એવું છે સવારમાં હું મગનું પાણી પીવું તો મારું રૂટીન કેટલું છે સીજું પહેલા હું એક ભાખરી ખાતો સવારમાં અત્યારે ખાલી એક ગ્લાસ મગનું પાણી પીવું બપોરે ખાલી બાફેલા મગ ખાવ અને સાંજે એક રોટલો ખાવ તોય શરીર વધે ને મોનીના નવા સ્ટેપ આપણે જોવા માટે બધા ઉત્સાહિત છો ને તત્પર છો ને તત્પર હો બધા તત્પર ગોટો અમારા ગલગોટા છે કે હું રમે ખબર નથી પણ ગલગોટા રમે જોવાની છે આજ. ચાલો હવે આપણે સીધા ત્યાં જઈને મળશું. હવે થોડુંક ગીત વગાડો કે આ બધા માયુસ થઈ જાય. એને નોડતા હોઈ ગયા મેકઅપ કરી લીધો મેકઅપ કરી લીધો નોડતા હોઈ ગયા મેકઅપ કરી હજી આપણે 4 વગાડવાના દેવાંગ ઘરના કહેવાય લાલજો ની તો ફોન કર તું રમવા આવ્યો બેટા આ હોઈ ગયો તો એને બોલ કાઈ બોલતો ખોવાઈ ગયા તા મળ્યા છે હાલો માર કાનો ખોવાઈ ગયો તો આ બધા જો જડી ગયા છે ભાઈ કાના હાલે જડેલા હાલ કેવા આપડા એંધાણ કામ આવે તો ચાલો હવે આપણે હજુ એક એવું એડ્રેસ આપ્યું કે એનો કુકો ઉડીને લીધો ચાલો 2 મિનિટ માં આવ વિડિયો તો અજય આયા જો પાસની ઓ એલી તારી એટલા બધા લઈને ક્યાં જવા છે તો બધા આવી ગયો ને ચાલો હવે આપણે અંદર જઈએ કારણ કે હવે પાસ આવી ગયા છે તો આપણે ધીરે 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 આપણે વધી જઈએ શું કેવું મજા જ મજા હજી ન્યા મજા કરવા ચાલો આપણે જઈએ હવે ગેટ ની અંદર આયા તો પાસ આપીને પછી જ અંદર એન્ટ્રી થાય શું કેવું નોની કરી લેતા બધા બેહી ગયા ને જોઈને બેહી ગયા ને હાલો આપણે નીચે જઈને ભાઈ તાર ઘરવાળીને કે જેવા હોય ને એવા જ આવી સાચી વાત ને ફોટો લાગ્યો
હવે આપણે વિદાય લેવી જોઈએ. કાને આપણું નિશાન કેવું? હાય બધા ખુશ છો? બહુ ખુશ છો? તું ખુશ છો? નહીં એમાં એક જ ખુશ નથી. મુકેશભાઈ ખોટું ન લગાડતા, તમારા છોકરીને ખોટું લાગ્યું છે થોડુંક. હકીકતમાં ટોમ એન્ડ જેરી છે હો. ટોમ એન્ડ જેરી હો. અમે સુરત થી અહીંયા અંકલેશ્વર લાંબા થયા. બહુ મજા આવી ને એટલે વહેલા આવી ગયા. દડિયા ઓય હોતી ગયા એમ કહું છું, અમે સુરત થી અહીંયા લાંબા થયા, બહુ મજા આવી એટલે વહી ગયા. ઓય કોણ આ છોકરો? આ છોકરો અશોકભાઈ નો છે. આ છોકરી ખોવાઈ ગઈ છે. કહો તો તમને મળો તો કહેજો. પકડજો અરે આવી ગાડી વાળા લેવા નથી, પણ લેવાનું કેન્સલ કરી નાખ્યું. આ માગી બહુ લઈ જાય ડોક. આપણી ગાડી ખોટવાણી છે, લઈ લે ને બધા હમાઈ જાવું. અજય એમ જો આ પૂરી દીધા છે. એટલે ગાડી હેરાન નથી. આપણે શું પુરાવાનું સામાન પાણી નાખવાનું એવું કંઈક છે ને? મને કે આપણને ગાડી બહુ ખબર નહીં પડે. આ બધા આપણને ચલાવવાની ખબર પડે, ચલાવવાની ખબર પડે ને બેચવાની ખબર. ચાલો જો ગાડી રેડી થઈ ગઈ છે. થોડો કમ તો પ્રોબ્લેમ હતો, બહુ ઝાઝો પ્રોબ્લેમ નહોતો. ચાલો હવે દેવાંશ ક્યાં બેઠો તું વિચાર કરો. પાછળ લે તો દેખાય કે ડિક્કીમાં દેવાંશ છોકરો ખાવા દઈ ગયો છે. ભૂખ લાગી તને? કેટલીક લાગી? કેવી ભૂખ લાગી? તું ક્યાં આવ્યો તો? આપણે ક્યાં આવ્યા છીએ? નોરતા રમવા. તને કાલ શું મળ્યું તું? આજ તને નું મળ્યું ને? કાલ ગિફ્ટ મળી હતી. આપણે કાલ પાછી લેવા જવી છે ને ગિફ્ટ? નથી આવું તારે ગિફ્ટ લે? સંતોષ વાળો છું એ ધરાઈ ને પછી વસ્તુ દઈ દે. તો આપણે જો અત્યારે રમઝટ માંથી નીકળી ગયા હતા ને અત્યારે ઘરેણા બરેણા બધું નીકળી ગયું. આપણું ખાસા ઘરેણા હતા ને એટલે પેક કરીને લોકરમાં મૂકી દીધા છે. એવું બધું હતું ને ત્યારે નાસ્તો કરવા માટે ઉભા રહી ગયા હતા. ટોલ ટેક્સ આવી ગયું તો આપણે ઉભા રહી ગયા છે. શું કેવું કાનાભાઈ તમારી? ટોલ ટેક્સમાં આપણી જીજે 16 ની ગાડી છે ને આપણે થોડી કેસાટો કરીશું કે ભાઈ અમે સુરતના જ છીએ, શું કહે છે આપણે જોઈશું. અને વાહે જો બધું પછી આપણે નીકળીશું. ખાઈને ઠૂસીને બેહી ગયું છે. તો જો આપણે ટોલ ટેક્સ આવી ગયું છે તો આપણે હવે ભરવાના આવે કાનાભાઈ? નો ભરવાના. આપણે ભરવું નથી એટલા માટે તો બધું મહેનત ભરવાના આવે. કાનાભાઈ તમે રૈયાન મુકતા જઈ છે અહીંયા પેક છે, यहाँ से जाना पड़ेगा. मालक खूब अच्छा रखे मेरे बच्चों. माता रानी खूब अच्छा रखे मेरे बाप. આશીર્વાદ આને આપી જો અમારે ડાયો થઈ જાય. मालक खूब चंगे वाले रहो, खूब तरक्की. જો ઘરે આવ્યા ને તે વાગી ગયા છે 3 વાગી ગયા તો અત્યારે પાર્લરનો ઓર્ડર છે તો અત્યારે રેડી કરવાનો છે. સુવાનું નથી, રમઝટમાં ગરબાનો લીધા ને એટલે થાકી ગયા આવવા જવામાં. તો અત્યારે જો રેડી કરવાના છે તો ચાલો ફટાફટ આપણે રેડી કરવા માટે જઈએ. જો વાગી ગયા છે 3 ને આપણે ઘરે આવી ગયા છે તો ચાલો હવે સૂઈ જઈએ. અને અત્યારે સુવાનો ટાઈમ નથી, અત્યારે વાગી ગયા છે 3 તો આપણે રેડી કરવાના છે. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવા ટોપિક સાથે. જ્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.